વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવું અને ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી હું વિડીયો મૂકીશ, યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહે. દરેક પ્રકારના વિડીયો એક જ લાઇનસર જોવા હોય તો તમારે સૌથી પહેલાં ટ્યુશન ક્લાસીસ પર ક્લિક કરવું, ત્યારબાદ પ્લેલિસ્ટમાં ક્લિક કરવું તો તમને દરેક ચેપ્ટરના વિડીયોના ફોલ્ડર જોવા મળી જ રહેશે. આજે આપણો ટોપિક છે 2.2 તાત્કાલિક અથવા તાત્ક્ષણિક વેગ અને ઝડપ. તો એના પહેલાં આપણે શું કરવું પડશે? નિયમિત ઝડપ અને જે ટોપિક કટ થઈ ગયો છે તો એમાં એક ટોપિક હતો નિયમિત ઝડપ અને અનિયમિત ઝડપ, તે આપણે જાણવું જરૂરી છે. તો નિયમિત ઝડપ એટલે શું કે ધારો કે તમે 5 સેકન્ડ થઈ 5 સેકન્ડ તો તમે કેટલું અંતર કાપ્યું? 5 મીટર અંતર કાપ્યું. તો બીજી 5 સેકન્ડ એટલે 5 સમયમાં તમારે ઉમેરો કરવો પડે. તો 5 થાય તો બીજી 5 સેકન્ડ, તમે 5 મિનિટ બોલો છો, 8 વાગ્યા અને 5 મિનિટ થઈ 5 મિનિટ, તો પછી તમે 5 મિનિટ પછી બોલો તો 8 મિનિટ અને 8 વાગ્યા અને 10 મિનિટ થઈ. તો અહીંયા પણ એ રીતના જ થાય. તો 5 સેકન્ડ થાય તો પછી કેટલા સેકન્ડ થાય? 10 સેકન્ડ થાય. તો બીજું પણ 5 મીટર અંતર કાપ્યું. 5 સેકન્ડમાં 5 મીટર અંતર કાપ્યું, બીજી 5 સેકન્ડમાં 5 મીટર અંતર કાપ્યું, બીજી 5 સેકન્ડ એટલે અહીંયા 15 સેકન્ડ થઈ. તો એમાં પણ 5 મીટર અંતર કાપ્યું. તો જો સમાન સમયગાળામાં દરેકમાં 5 જ સેકન્ડ છે પણ સમયમાં વધારો થાય, પણ અહીંયા ટોટલ અંતર કાપવા જઈએ તો અહીંયા 10 અંતર કાપ્યું, અહીંયા 15 અંતર કાપ્યું, પણ 5 સેકન્ડમાં તો 5 મીટર જ અંતર કાપેલું કહેવાય છે. તો અહીંયા દરેક સમયમાં અહીંયા શું છે? સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો તેને શું કહે છે? નિયમિત ઝડપ. આ થઈ ગયું. તો હવે તમારે બીજું છે અનિયમિત ઝડપ. તો અનિયમિત ઝડપમાં શું છે? એનાથી ઉલટું છે એકદમ. અનિયમિત ઝડપ અથવા અનિયમિત વેગ. તો એના અંદર સમાન સમયગાળામાં સમાન અંતર કાપતું નથી. અંદર સમયગાળામાં અનિયમિત ઝડપ હોય છે. કોઈ ટાઈમ તમે અહીંયા બાઇક લઈને જાઓ છો, માની લો બાઇક લઈને અથવા સાયકલ લઈને જાઓ છો, આવી રીતે સાયકલ લઈને જાઓ છો અહીંયાથી, તો તમારે માની લો કે તમે ટી બરાબર 0 સમયે x બરાબર 0 સ્થાને ઊભા છો કોઈ. હવે ટી બરાબર 5 સેકન્ડ થાય તો તમે શું કર્યું? અંતર કાપ્યું, માની લો 5 મીટર કાપ્યું, પણ બીજી 5 સેકન્ડ થઈ એટલે ટોટલ કેટલી થઈ? 10 સેકન્ડ. બીજી 5 સેકન્ડ થઈ તો ત્યારે તમે કેટલું અંતર કાપ્યું? 5 સેકન્ડની જગ્યાએ 10 મીટર અંતર કાપ્યું. તો અહીંયા જુઓ, આ 5 સેકન્ડમાં 5 મીટર અંતર કાપ્યું, બીજી 5 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 10 સેકન્ડ અંતર કાપ્યું. તો અહીંયા તમારી ઝડપ બદલાઈ ગઈ. અંતર ભાગ્યા સમય એટલે ઝડપ જ મળવાની છે. તો અહીંયા તમારે 5 મીટર હતું, અહીંયા 10 મીટર, માની લો કે આગળ 15 મીટર અંતર કાપ્યું. તો અહીંયા તમારે શું થાય છે? અનિયમિત ઝડપ છે. કોઈ વાર તમે બીજું એક્ઝામ્પલ આલું, તમે જ્યારે બાઇક લઈને જાઓ છો, તો તેમાં આગળ સ્પીડોમીટર હોય છે. સ્પીડોમીટર અને ઓડોમીટર અંતર બતાવે છે અને સ્પીડોમીટર સ્પીડ બતાવે છે. આટલા પર જ જાય છે ગાડી, 40 ઉપર જાય છે, 50 ઉપર જાય છે. તો તમે માની લો કે તમે ગાડી દોડાવતા હોય છો, તમે એક ધારી ઝડપે જતા હોય તો માની લો કે 40 પર જશો તો એ 40નો વેગ જ કહેવાય, 40ની ઝડપ એક સરખી. પછી તમે જ્યારે સ્પીડ વધારો છો, એક્સિલેટર આપો છો, તો ત્યારે 40ની જગ્યાએ 50 થાય છે, 60 થાય છે. તો એ શું થાય છે? અનિયમિત ઝડપ થાય છે. તો અહીંયા તમારે શું? અનિયમિત ઝડપમાં સમાન સમયગાળામાં અથવા તો અનિયમિત ગતિ દરમિયાન પદાર્થોને એક સરખું અંતર કાપતો ના હોય, તેને શું કહે છે? અનિયમિત ઝડપ કહે છે. તો આ હતું નિયમિત ઝડપ અને અનિયમિત ઝડપ. તો અહીંયા કોઈ ખાસ એટલું બધું યાદ રાખવાનું નથી. નિયમિત એટલે સમાન સમયગાળામાં સમાન અંતર કાપે અને અનિયમિતમાં સમાન અંતર કાપતા નથી. હવે અહીંયા આપણે જે તાત્કાલિક અથવા તાત્ક્ષણિક વેગ જોવાનું છે, તો એના અંદર શું છે? તમે અનિયમિત ઝડપમાં તો સરેરાશ વેગ શોધી શકો છો. બધો વેગ આવે એનો સરવાળો ઝડપનો અથવા સ્થાનનો ભાગ્ય સમયગાળાનો સરેરાશ કરશો તો તમને સરેરાશ વેગ મળી જશે. પણ હવે તત્કાલીન એટલે કોઈ ચોક્કસ સમયે. તો તમારે માની લો કે તત્કાલીન એટલે ટી બરાબર 2 સેકન્ડે વેગ કેટલો છે? વેગ એ શોધવાનો છે. અથવા ટી બરાબર 5 સેકન્ડે કેટલો વેગ છે તે શોધવાનો છે. એવું કોઈ ચોક્કસ સમય શોધવો હોય તેને તાત્ક્ષણિક વેગ કહે છે. તો આ નિયમિત અને અનિયમિત ઝડપમાં તમારે શું કરવું પડે? સમયગાળાને શૂન્ય કરવો પડે, 0ની નજીક લઈ જવું પડે, એટલે તમારે ચોક્કસ સમયે મળી જશે. એના માટે તમારે શું કરવું પડે? વિકલન લેવું પડે. લિમિટ લેતા, લિમિટ
એ વિકલન જેવું જ છે. તો અહીંયા વિકલન લેવું છે, વિકલન લેવાનું છે. તો અહીંયા તાત્ક્ષણિક વેગ, અહીંયા તમારે શું કરવાનું છે? તાત્કાલિક વેગ અથવા તાત્ક્ષણિક વેગના અંદર આપેલ ક્ષણે પદાર્થના વેગને, આપેલ ક્ષણે અથવા સમયે પદાર્થના વેગને શું કહે છે? તત્કાલીન વેગ કહે છે. તત્કાલીન વેગ કહે છે અથવા ઝડપ કહે છે. આ થઈ ગયું. હવે સરેરાશ જે વેગ મળે, સરેરાશ વેગ એટલે અહીંયા આપણે સ્થાન અથવા અંતર કાપતા હોઈએ તો, અથવા વેગ એટલે આવે છે, માની લો કે સ્થાનાંતર જ આવશે. તો અહીંયાથી શરૂઆત કરી અને અહીંયા સુધી જ્યાં માની લો કે આ x1 બરાબર 0 છે અને અહીંયા x2 બરાબર કોઈ અંતર છે. તો સ્થાનાંતરમાં શું આવે? x2 માઇનસ x1. આ તમને શીખવ્યું હતું, x2 માઇનસ x1. હવે બાદબાકી કરવાની હોય તો તમારે શું બતાવવાનું છે? ફેરફાર બતાવવાનો છે, ફેરફાર. આને શું કહેવાય? ડેલ્ટા કહેવાય છે. ડેલ્ટા એક્સ શું કહેવાય છે? ડેલ્ટા એટલે ફેરફાર. શું થાય છે એનો મતલબ? ફેરફાર એટલે બાદબાકી. આ થઈ ગઈ. તો હવે સરેરાશ વેગ બતાવવો હોય, સરેરાશ વેગ, તો અહીંયા સરેરાશને આ રીતના લેસ ધેન ઓર ગ્રેટરના અંદર વેગને બતાવવાનું હોય છે. તો અહીંયા સરેરાશ વેગ એટલે સરેરાશ અહીંયા ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ થઈ ગઈ સરેરાશ વેગને બતાવ. પણ આપણે તત્કાલીન બતાવવું હોય, તત્કાલીન વેગ, તો શું કરવું પડે? લિમિટ લેતા. તો સરેરાશ વેગના અંદર લિમિટ લેતા શું થઈ જશે? તત્કાલીન વેગ મળી જશે. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 મતલબ સમયને આપણે શૂન્યની નજીક લઈ જવાનું છે. તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ થઈ ગઈ. હવે જ્યારે તમે લિમિટ લો તો અહીંયા ડેલ્ટાની જગ્યાએ શું થઈ જશે? ડી થઈ જશે. લિમિટ લેતા ડેલ્ટાની જગ્યાએ શું થઈ જશે? ડી થઈ જશે. તો v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. આ વિકલન છે. શું છે? વિકલન. તો અહીંયા જુઓ, આ શું છે? સ્થાન છે અથવા સ્થાનાંતર છે. સ્થાન અથવા સ્થાનાંતર છે. તો માની લો કે સ્થાન જ લઈ લઈએ. તો અહીંયા સ્થાનનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કહેવાય. અહીંયા 1 હોય તો 1 વખત, અહીંયા 2 હોય તો 2 વખત વિકલન, અને 3 હોય તો 3 વખત વિકલન. પણ અહીંયા 3 વખત નહીં આવે, 1 અથવા 2 વખત જ આવશે. તો આ સ્થાન છે. તો સ્થાનનું અથવા સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 1 વખત વિકલન કરતા તમને શું મળે છે? વેગ મળે છે. આ યાદ રાખવાનું છે તમારે. તો અહીંયા જુઓ, સ્થાનનું સમયની સાપેક્ષે 1 વખત વિકલન, એક વાર વિકલન કરતા શું મળે છે? વેગ મળે છે. કરતા વેગનું મૂલ્ય મળે છે. તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. અને આ પણ યાદ રાખવાનું છે, સમયની સાપેક્ષે 1 વખત વિકલન કરતા વેગ મળે છે. તો v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. આ થઈ ગયું. હવે અહીંયા જુઓ, આપણે અહીંયા સ્થાન અથવા સ્થાનાંતર, વેગના સૂત્રમાં શું આવે છે? સ્થાનાંતર ભાગ્યા સમય. વેગના સૂત્રમાં શું આવે છે? વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય. હવે સ્થાનાંતર શૂન્ય પણ હોય, ધન પણ હોય અને ઋણ પણ હોય. તો અહીંયા તત્કાલીન વેગ પણ શું હશે? ધન, ઋણ અને શૂન્ય હશે. તો જ્યારે ધન, ઋણ અને શૂન્ય શું બતાવે છે? દિશા બતાવે છે. તો દિશા હોય તો આ કઈ રાશિ છે? સદિશ રાશિ. ફક્ત મૂલ્ય હોય તો અદિશ રાશિ. તો આ સદિશ રાશિ છે. હવે તત્કાલીન વેગ શોધવા માટેની તો કેવી રીતે શોધી શકાય? માટેની 2 શરતો છે, 2 રીતો છે, અથવા તત્કાલીન વેગ શોધવા માટેની 2 રીતો છે. તો અહીંયા તત્કાલીન વેગ શોધવા માટેની રીતો. તો અહીંયા એક રીત એવી છે, જે ગ્રાફ આપેલું હોય તમને. હવે અહીંયા શું છે? વેગ છે, તો dx બાય dt છે. તો અહીંયા એક જગ્યાએ તમને x નું મૂલ્ય આપેલું હશે અને એક જગ્યાએ તમને સમયનું મૂલ્ય આપેલું હશે, એટલે t નું મૂલ્ય આપેલું હશે. તો અહીંયા જ્યારે ગ્રાફ આપેલો હોય, કોઈ ગ્રાફ તમે ડ્રો કરો છો, ગ્રાફ, તો અહીંયા તમારે
એક્સ અક્ષ ઉપર ટીનું મૂલ્ય આપેલું હશે અને આ વાય એક્સ છે એના પર એક્સનું મૂલ્ય આપેલું હશે. તો જ્યારે ગ્રાફ અહીંયાથી ડ્રો કરો તમે આ રીતના, અને અહીંયા કોઈ પણ ગ્રાફ તમે દોરી શકો છો. એવું નથી કે હું દોરું છું એવું તમે દોરી શકો. તો આ રીતના કોઈ ગ્રાફ દોરી શકો છો. હવે અહીંયાથી તમે કોઈ સ્પર્શક દોરો, સ્પર્શક આ રીતે કોઈ સ્પર્શક દોરો તો અહીંયા જે મૂલ્ય મળે, આ પોઈન્ટ છે સ્પર્શક એક જ બિંદુ છે બે, અને અહીંયાથી આ એક પોઈન્ટ, અને માની લો કે અહીંયાથી આ કોઈ એક પોઈન્ટ અહીંયા લઈ લે, તો આ પોઈન્ટ લઈ લે, આ પોઈન્ટ લઈ લે સ્પર્શક પરના બે બિંદુ, તો અહીંયાથી આ પોઈન્ટ કહેવાય. અહીંયાથી આ લાઈન ડ્રો કરો અને અહીંયાથી આ એક્સ પર એક લાઈન ડ્રો કરો અને એક વાય પર લાઈન ડ્રો કરો. તેવી જ રીતે અહીંયા પણ એક એક્સ પર લાઈન ડ્રો કરો અને એક બીજી વાય પર લાઈન ડ્રો કરો. અહીંયા ઉગમ બિંદુ 0 લઈ લે તો અહીંયા તમને સમયનું મૂલ્ય આપશે. તો અહીંયા પહેલા એક સમય મળશે t1 અને એક સમય મળશે t2. તેવી જ રીતે વાય અક્ષ પર શું મળશે? એક અંતરે x મળશે સ્થાન, અને બીજું મળશે x2. અથવા બીજો ગ્રાફ દોરીએ તો અહીંયા આવી રીતે કોઈ ગ્રાફ દોરીએ છીએ આપણે આ રીતે, ને અહીંયા કોઈ બે બિંદુઓ લઈ લેશું અહીંયા. તો અહીંયા પણ આ શું મળશે તમને? t1 મળશે અને અહીંયા શું મળશે? x અક્ષ પર t2 મળશે. કારણ કે x અક્ષ પર આપણે સમય દોરેલો હશે, સમયના મૂલ્ય લખેલા છે. ત્યાર પછી અહીંયા x નું મૂલ્ય મળશે એટલે x1 મળશે, અને અહીંયા શું મળશે? x2 મળશે. તો અહીંયા હવે તમારે ઢાળ યાદ રાખવાનું. ઢાળ ઇઝ ઇક્વલ ટુ વાય અપોન એક્સ આવે. આ પણ સૂત્ર યાદ રાખવાનું છે. ઢાળ ઇઝ ઇક્વલ ટુ વાય અપોન એક્સ. તો વાય અક્ષ પર શેના મૂલ્ય છે? એક્સ અને x2 ના. તો અહીંયા ઢાળ એક્સ વિરુદ્ધ ટી. અહીંયા શું છે? એક્સ વિરુદ્ધ ટી. જ્યારે આવો ગ્રાફ હોય તો તમારે ઢાળનું મૂલ્ય શાનું આપે? વેગનું મૂલ્ય આપે, વેગનું. તો આ જે ઢાળ ઇઝ ઇક્વલ ટુ વાય અપોન એક્સ લખેલું છે એનો મતલબ કે વાય ઉપરના મૂલ્ય લખવાના અને નીચે એક્સ અક્ષ પરના મૂલ્ય લખવાના. તો v ઇઝ ઇક્વલ ટુ, હવે એક્સ અક્ષ પરના મૂલ્ય x2 માઇનસ x1 છે. તો અહીંયા શું થશે? ડેલ્ટા એક્સ, અને અહીંયા નીચે શું આવશે? ડેલ્ટા ટી. તો v ઇઝ ઇક્વલ ટુ શું થશે? મૂલ્ય x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. તો આ શાનું મૂલ્ય આપ્યું છે તમને? તત્કાલીન વેગ અથવા સરેરાશ વેગનું મૂલ્ય મળશે. તત્કાલીન વેગ અથવા સરેરાશ વેગનું મૂલ્ય મળશે. હવે બીજી રીત છે જે વિકલનની રીત છે. આપણે ગયા લેક્ચરમાં સંકલન અને વિકલન જોઈ ગયા છે તેવી રીતે. તો હવે સ્થાનનું સમીકરણ આપેલું, અહીંયા શું હશે? ગ્રાફ આપેલો છે, ત્યારે અહીંયા શું આપેલું છે? સમીકરણ આપેલું હશે. સમીકરણ, તો સમીકરણ માની લો કે કોઈ આપેલું છે x કૌંસમાં t ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 2x પ્લસ 3. હવે અહીંયા તમારે શું કરવાનું છે? t બરાબર માની લો કે 3 સેકન્ડે આપણે શોધવું છે. t બરાબર 3 સેકન્ડે લઈએ, સેકન્ડે વેગ શોધવો છે. તો વેગનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરતા શું મળશે? વેગ મળશે. તો વેગ અહીંયા શું કરવાનું છે? vt. હવે વિકલન કરવાનું છે. વિકલન માટે જે કાં તો અહીં આગળ આવી જાય, એક કાં તો ઓછી થઈ જાય. હવે અહીંયા x જ છે, અહીંયા વર્ગ હોય તો કાં આવે x જ હોય તો સીધું x dx બાય dx થઈ જશે, dx બાય dx, અને અચળ પદનું વિકલન 0 થઈ જશે. એટલે અહીંયા એક બને પણ એક ના લખે તો ચાલે. આ થઈ ગયું. હવે અહીંયા t બરાબર 3 છે, 3. તો આપણે શું કરવાનું છે? x ની જગ્યાએ શું મૂકીશું? આપણે x ની જગ્યાએ 3 મૂકીશું. શું મૂકીશું? x ની જગ્યાએ 3. તો અહીંયા 2 3 પ્લસ 2, તો 2 3 6 અને પ્લસ 2 તો કેટલા થશે? 8. તો અહીંયા 3 સેકન્ડે કેટલો વેગ મળશે? 8 મીટર પર સેકન્ડ વેગ મળશે. હવે અહીંયા જે ટોપિક આપણો પૂર્ણ થયો છે તે બુકની અંદર ઘણું બધું આપેલું છે, પણ જે તમને ખબર પડશે નહીં, અને આપણે જે જરૂર છે તે જ ચલાવ્યું છે. તો તમારે આ તત્કાલીન વેગ માટે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. એક છે v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt, એટલે કે સમયનું સાપેક્ષે એક વખત વિકલન કરતા શું મળે છે? વેગ મળે છે. શું મળે છે? સમયનું સાપેક્ષે એક વખત વિકલન કરતા વેગ મળે છે. અને બે રીતો છે તત્કાલીન વેગ શોધવા માટેની.
તો એક છે ગ્રાફ વાળી અને બીજું છે સમીકરણ આપેલું. સમીકરણ આપેલું હોય તો તેનું એક વખત વિકલન કરતા વેગ મળે છે અને જે ટીની કિંમત આપેલી હોય તે તમારે શું કરવાની છે, મૂકી દેવાની છે એક્સની જગ્યાએ. તો તમને અહીંયા શું મળશે, સમીકરણ મળી જશે, વેગ મળી જશે. ત્યાર પછી ગ્રાફમાં પણ જે સૂત્ર છે dx/dt અથવા ડેલ્ટા ટી, તેના પરથી x2 - x1 t2 - t1 કરશો એટલે પણ વેગ મળી જશે. અને બીજું યાદ રાખવાનું છે ઢાળ ym/xm. દરેક માટે ભલે x વિરુદ્ધ t નો આલેખ હોય તો વેગનું મૂલ્ય મળે, વિરુદ્ધ t નો આલેખ હોય તો પ્રવેગનું મૂલ્ય મળશે, જે આપણે આગળ જોઈશું. જે આગળનો ટોપિક રહેશે આપણો 2.2 છે તો 2.3 પ્રવેગ છે તો એના અંદર આવશે. બીજું યાદ રાખવાનું છે ધન, ઋણ અને શૂન્ય અને સદિશ રાશિ છે. બસ આટલું જ યાદ રાખવાનું છે તત્કાલીન વેગના અંદર.